જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી ગજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવી આચાર્ય શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા શ્રીજીના લાડીલા સંતો ભક્તો અને મારા બાળ મિત્ર સૌને મારા હૃદયથી જય શ્રી સ્વામિનારાયણ. આજે હું તમને હરિસ્મૃતિ એટલે કે હરિની જાતિ કરાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી ચિત્ત રાખીને સાંભળજો. આ સ્મૃતિ એવી છે કે જીવને અક્ષરધામ સુધી પહોંચાડી દેશે. સ્વામી લખે છે, શિષ્ય સાંભળજે દઈ ચિત્ત, પોતે પ્રભુજી સંત સહિત, વાલો આવ્યા કરીને પ્રીત, જેતલપુર જમ્યા ઘણી રીત. મહારાજ વિચરણ કરતા કરતા જેતલપુર ગામ પધાર્યા. ત્યાં તળાવના કિનારે મોરસીના ઝાડ નીચે મહારાજ સંતો ભક્તો સાથે સભા કરીને બેઠા. જોતામાં બપોરનો સમય થયો અને ગામના લોકો કહે, પ્રભુ અમારે ઘેર ધારધામમાં પધારો, અમારે ઘેર પધારો. એમ સહુ મહારાજને તાણ કરવા લાગ્યા. મહારાજ કહે, તમે જમવાનું બનાવીને અહીંયા લેતા આવો, અમે અહીંયા જમશું. ગામના લોકો રસોઈ બનાવવા ગયા અને થોડીક વારમાં રસોઈ બનાવીને લાવ્યા. ત્યારે ના નિષ્કુળાનંદ સ્વામી પણ હાજર હતા. એમને જોયું કે વિવિધ પ્રકારના ભોજન લાવ્યા હતા અને એમને હરિસ્મૃતિમાં નોંધ લીધી. મહારાજ જે જમતા એને લખીને વર્ણન કરે છે. તો સંતો, આપણે પણ ગાયને જમાડવું છે ને, તમારે હું ગાઉં પછી એમ ગાવાનું છે. જમતા જોયા છે. સ્વામી લખે છે, મોદક મગદળ ને મોતૈયા જમતા જોયા છે. હલવો હરી સુરસાળ પેંડા પતસાને પૂરી જમતા જોયા છે. પૂરી કચોરી પાળી જમતા જોયા છે. વિવિધ પ્રકારના ભોજન, મેવા, મીઠાઈ ભક્તો જમાડે છે. અને વળી સ્વામી લખે છે, માખણ મહી દહીં વડા જમતા જોયા છે. મટ જવના રોટલા જમતા જોયા છે. સ્વામીને મટના રોટલાથી એક ચરિત્ર યાદ આવે છે. જેતલપુર ગામના જીવન ભગત, જે ખૂબ ગરીબ પર ભગવાનના મોટા ભગત. ઘરમાં ખાવા કઈ ન હતું, ખાલી એક મોટી મઠ હતા. એને ખાંડી લોટ કર્યો, પાણીમાં બાંધી રોટલો કર્યો, તૂટેલી તાવડીમાં શેક્યો. નદી કિનારે જે ઘાસ ઉગ્યું હતું એની ભાજી કરી, તૂટેલી તાવડીમાં રોટલો મૂકી, એના ઉપર ભાજી મૂકી, ફાટેલો રૂમાલ બાંધી જ્યાં માણસને બધા જમાડતા હતા ત્યાં છેલ્લે શરમથી ભીના થઈને ઉભા રહ્યા. માણસ તો અંતર્યામી સ્વરૂપે બધું જાણે. મહારાજ કહે, હે ભગત આગળ આવો, અમારે તમારો થાળ જમવો છે. મહારાજ પૂરા ભાવથી રોટલો એને ભાજી જમ્યા. એને ભક્તિનો ભાવ પૂરો કર્યો. બોલો ભક્તો, તમને ખબર છે મહારાજ કેવા છે? તો સાંભળો. પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે. શ્રી ભક્તિ ધર્મના નાથ નિરખ્યા છે. મહારાજ પરમ દયાળુ છે. એને દયા કરીને આ દેહ, એમાં પાછું મૂળ સંપ્રદાય અને મૂળ ગાદી, આવા કળિયુગ માટે સાવધાન, નિયમ, નિશ્ચય અને પક્ષમાં રહીને ભજન કરી લેવું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. રાજી રહેજો.